પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજે આપણે આજ્ઞા પાલનનો આનંદ અને પ્રભુનું વચનનો જે આશીર્વાદ છે એ આશીર્વાદ તો વિદ્યાર્થીઓ માટે છે, સ્ટુડન્ટ્સ માટે છે, કે જેઓ આગામી દિવસોમાં બોર્ડ એક્ઝામ આપશે, પરીક્ષા આપશે, અને એમના માટે જુવાન દીકરા દીકરીઓ માટે આજ્ઞા પાલન અને પ્રભુના વચનનો જે આનંદ છે એ આનંદ આપણે જોવાના છે. એ તો નીતિવચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 1 થી 10 વચનો તમે જોજો. ત્યાં આજ્ઞા પાલન 4 રીતે આજ્ઞા પાલન આપી છે અને 4 રીતે પ્રભુ એનો આશીર્વાદ આપે છે. આપણે અનુક્રમે જોઈશું. પણ આ દિવસોમાં જુવાનો માટે અને જેઓ પરીક્ષા આપવાના છે, એક્ઝામ આપશે, તેઓને માટે બહુ અસરકારક પ્રભુનું વચન છે. નીતિવચન 3 અને 1 વચનથી શિક્ષણ જે પ્રભુના નામમાં છે એ આજ્ઞા પાલનનો આનંદ શિક્ષણ ભૂલી જવું જોઈએ નહીં, વિસરી જવું જોઈએ નહીં, અને આજ્ઞાઓને સંગ્રહી રાખવી. એટલે કે જે શિક્ષણ પ્રાપ્ત થયું છે તે યાદ રાખવાનું. પરીક્ષાનો મતલબ એ જ છે ને, જે શિક્ષણ વર્ષ દિવસ મેળવ્યું હોય એ આપણે યાદ રાખવાનું છે, સંગ્રહી રાખવાનું છે. તો આ તો પ્રભુના વચનોની વાત છે, આજ્ઞા પાલનની વાત છે. પ્રભુ કહે છે કે મારી આજ્ઞાઓ સંગ્રહી રાખવી અને મારું શિક્ષણ વિસરી જવું નહીં, એમ પ્રભુનું વચન કહે છે. જો એવું આપણે પ્રભુના બાળકો તરીકે કરીશું કે શીખીશું તો પરિણામ એવું લખ્યું છે કે એ તને દીર્ઘાયુષ્ય અને આવરદાના વર્ષો શાંતિની વૃદ્ધિ આપશે. એનું પરિણામ છે, એ આજ્ઞા પાલનનું પરિણામ છે કે જે કોઈ શિક્ષણ વિસરી જતું નથી અને આજ્ઞાને સંગ્રહી રાખે છે, એમના માટે દીર્ઘાયુષ્ય અને આવરદાના વર્ષો શાંતિની વૃદ્ધિ પ્રભુ આપશે. બીજું આજ્ઞા પાલન કયું છે? કૃપા અને સત્ય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધી રાખ. પહેલી વાત, શિક્ષણ વિસરી જવું નહીં અને આજ્ઞાઓને સંગ્રહી રાખવી. અને બીજી વાત, એ જે કૃપા અને સત્ય છે તારે ગળે બાંધેલી હોવી જોઈએ. એટલે કે ગળે બાંધેલી એટલે તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. ગળે બાંધવું એટલે કાયમ યાદ રાખવું, હૃદયપટ પર લખી રાખવું. પરિણામ સ્વરૂપે કે છે કે તું દેવ તથા માણસની નજરમાં કૃપા અને સુકીર્તિ પામશે. તો માણસની દૃષ્ટિમાં, ઈશ્વરની દૃષ્ટિમાં કૃપાવંત થઈશ, એમ પ્રભુનું વચન લખવામાં આવેલું છે. ત્રીજું આજ્ઞા પાલન, ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, તારી પોતાની જ અક્કલ પર આધાર ના રાખ. ત્રીજું જે આજ્ઞા પાલનનું વચન છે, ઈશ્વર પરનો સાચો ભરોસો. અને ઈશ્વર પર ભરોસો રાખીને પોતાની બુદ્ધિ કે પોતાના અક્કલથી ચાલવું નહીં. અને એમ કહે છે કે તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ, તારા સર્વ માર્ગમાં તેની આણ સ્વીકાર. ઈશ્વરના જે માર્ગો છે, શિક્ષણના જે માર્ગો છે, એ દરરોજ સ્વીકારવાના. તે તારા રસ્તા પાદરા કરશે. પરિણામ સ્વરૂપે આપણા જે માર્ગ છે, આપણા માર્ગમાં જ્યારે ઈશ્વરની આણ સ્વીકારીએ છીએ અને ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, તો પ્રભુ એના વચનથી આપણને કહે છે કે તે તારા રસ્તા પાદરા કરશે. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ 3 આજ્ઞા પાલનનો આનંદ, શિક્ષણ વિસરી જવું નહીં અને આજ્ઞાઓ સંગ્રહી રાખવી, કૃપા અને સત્યને ગળે બાંધવી અને હૃદયપટ પર લખવી, અને ખરા હૃદયથી ઈશ્વર પર ભરોસો અને પોતાની બુદ્ધિ કે અક્કલ પર આધાર રાખવો નહીં, તો પરિણામ સ્વરૂપે ઈશ્વર તમને દીર્ઘાયુષ્યના વર્ષો, શાંતિની વૃદ્ધિ આપશે, દેવને માણસની નજરમાં મોટું માન આપશે, કૃપા પામશો તમે, અને તમારા સઘળા રસ્તા પ્રભુ પાદરા કરશે. અને આ વચનો આજ્ઞા પાલનના દિવસો જેવો વિદ્યાર્થીઓ છે અને પ્રભુના વચનથી આપણે શીખી રહ્યા છીએ, તો આપણા સર્વ માટે આ પ્રભુના વચનો છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, આ આજ્ઞા પાલનનો આનંદ અમને આપો, આ વચનો શીખવા, સમજવા કૃપા આપો. પ્રભુ ઈસુને લીધે આ પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.